મારી દીકરીને શીખવાડવામાં આવે છે રોટલા. કેવું લાગે નેન્સી? ભણવું સારું રોટલા કરવા સારા? હે એવું ને? તો હજી ટાઈમ વહી નહીં જ્યો ને આ તો બરાબર તમે તો ગેસે કરો હો, બાકી તો ચૂલા ઉપર બેસવું પડે બેટા. અને હવે તો ફાઇનલી આઈમ કરતું રહેવું પડે બેટા, એટલે હા ને સરસ થાય, ધીમે ધીમે શીખાય. આઈમ જો હાય મેં છોડીને આવડે હા મોરના ઈંડા ચિતરવાના પડે. એમ હજુ મમ્મીને એટલો બધો સારો નહીં આવડતો જો કે પણ બાના આવડે. હા હા અત્યારથી ના પણ હજુ તો આ રોટલો ચડી દેવા આવે ને પછી ટીપાય. બોલવું કરીને વધવા ના હોય ને ચોરવાનો કહેવાય બેટા. હા તો અત્યારથી ના ટીપાય. મેં ન કહેતી જાણે એ રોટલો ઊંધો પાડીએ ને એક ટેકનિક હોય રોટલા કરવાની, એને ઊંધો પાડો ને તમે પેલો, પછી આને ટીપવા લેવાય ચડી દેવા આવે એટલે. આ ટીપતો તો ફટાફટ ટીપાઈ જાય. ચલો હવેથી સ્ટાર્ટ 12મું પૂરું, રસોઈ શીખવાનું ચાલુ. રોજ જો પેલો મમ્મીએ કર્યો તો પાછળ તારા નાનો કરવાનો, પછી ભાખરી 4-5 હું કરી દઉં તા પપ્પાની, બાકી તારા અમારી કરવાની. બરાબર? હજી વહેલા ટીપી તું, શાંતિ રાખ. હા પેલો રોટલો ચેક કરો હવે, તપાસો. ચારે બાજુ ફેવરો, ચારે બાજુ પેલા હાઈ ફેવરો. હા હવે હા કડક રોટલો બનશે. પછી જે બાજુ કાચું હોય ને એ અંદર જવાનું, જે બાજુ ચડી ગયું એનો બહાર ખેંચવાનું. બરાબર? ઓકે ધીમે ધીમે શીખો, કોઈ શીખીને નહીં આવ્યું. હા ઓકે ચલો ચલો આજથી અમે ભરપેટ જમીશું, કારણ અમારા નકશુભાઈ રોટલા બનાવે છે. જુઓ શું લાગે છે તમે આ ભાઈ અમને રોધીને ખવડાવશે, ભૂખ્યા રાખશે? એવી રીતના ના બનાવો. તમે રોટલા કર્યા હોય તો અમે આંખોમાં મેસ વાગીને હોઈ ના જવાત. હા મારો દીકરો ડાયો. આપણે રોટલા નહીં ગળવાના, આપણે ગેરેજમાં બેસવાનું. અરે તું આમ ફોડ કરવા માંડ્યો. મૂક આપણે પોનો પકડવાનો. પેલો રોટલો ચેક કરતી રહે. જો અમારા ઘર આવી ગયા છે રીવાબેન. તાર રોટલો બનાવતા શીખવું રીવા? હે ઓય ચલો ફાઇનલી નકશુભાઈ હવે બનાવશે રોજ રોટલા. કેમ આવે નકશુ રસોડા? હા મને તમે ખબર પડી કે ભાઈ જેમ હતા રસોડામાં આવ્યા.